ભોળા દાદા બેઠા હું. હાલો હાલો બકુલભાઈએ સેન્ડવિચ વેચવાનું ચાલુ કર્યું. સેન્ડવિચ ખાવા જાવી. હે હાલો તો ભોળા દાદા સેન્ડવિચ ખાવા જાવી. પણ ઉભો રે ને મમરાભાઈ થાકી ગયેલા હશે, ઘડીક પોરો ખાવા દે. ટેબલ આપ. ઓ બાપા પણ ખાટલે ક્યાં બેહો? ખાટલો ભાંગી નાખશો. ટેબલ આપ પેલા. લ્યો મમરાભાઈ ટેબલ ઉપર બેહો. લે આને કેમ કાઈ થયું નહીં? ઊભા કરીને પાછા બેહાડો ને. મમરાભાઈ ઊભા થાવ તો. હવે પાછા બેહો તો. કેમ ભોળા દાદા મને ઘડીક ઊભો કરો ને ઘડીક બેહાડો? એ ભૂખ લાગે ને, આપણે સેન્ડવિચ ખાવા જવાનું છે ને એટલે. ઈ હાસો તમારું. લે કેમ કાઈ થયું નહીં? પણ એનું શરીર તો તમે જોવો, ટેબલ ને શિફ્ટી આવી ગઈ છે. ઈ તારું હાસું. હવે ભોળા દાદા વાતું નથી કરવી. હાલો હાલો સેન્ડવિચ ખાવા જાવી. પૈસા કોણ આપશે? લે આપણે ક્યાં પૈસા જ દેવાના છે? આપણે તો બકુલભાઈને સેન્ડવિચ નો ધંધો બંધ કરાવવાનો છે. તો હાલો હાલો જાવી, સેન્ડવિચ ખાવાની મજા આવી જાહે. હાલો હાલો સેન્ડવિચ આવી ગઈ. સેન્ડવિચ તીખી મીઠી સેન્ડવિચ ખાવ. અમથાભાઈ હજી એક સેન્ડવિચ બનાવું. ના ના બકુલભાઈ હવે નહીં. અરે પણ ખાધા જેવા સવો તો ખાવ ને, પસા હીટ નો મેળ કરો ને. તો વાડીએ છે ને હજી શાક રોટલા ખાવાના હોય ને. હા ઈ હાસુ. હે કઈ બોલતા નહીં, મુશ્કેલી આવે. હા લ્યો હારું છું વૈયા ગયા, નકર મફતમાં સેન્ડવિચ ખાઈ જાત. હે પાછા આવ્યા. કેમ લે મોઢું હંતાલ્યો? તમને કોને કીધું? બકુલભાઈ અમને બધી ખબર પડી જ જાય, તમે નો કેમ તોય. બકુલભાઈ હવે વાતો ના કરવી, સેન્ડવિચ બનાવો. પૈસા લાવો. પણ લે પેલા સેન્ડવિચ ખાવા તો દે, પછી પૈસા આપી. આ તો પૈસા દેવા પડશે. એ હો બકુલભાઈ મારી તીખી બનાવજો સેન્ડવિચ. એ વાંધો નહીં, 15 રૂપિયા છે હો એક સેન્ડવિચ ના. ભલે 15 ની 20 રૂપિયા લઈ લેજો, પણ તીખી બનાવજો. અરે જવા તીખી ચટણી સોસ એ બધું ફ્રી જ છે તમ તારે. તો બકુલભાઈ મીઠી ચટણી તીખી ચટણી બે નાખો અને સોસ આ બાજુ મૂકી દો. હું સેન્ડવિચ ખાઈને સોસ પી જઈશ. એલા તું સોસ પી જાય તો પછી મારે બ્રેડ ક્યાં વેચવા જાવી? પણ તારે થાય ઈ પૈસા લઈ લેજે ને. હા તો કેમ મને વાંધો છે? હું આમ જો બ્રેડ આરે પાછો સોસ પીતો જાજે, પૈસા હું આપી દઈશ. એ વાંધો નહીં. લ્યો. લાય બકુલભાઈ સેન્ડવિચ તમે એમ બનાવો. હા, એટલે તો સેન્ડવિચ નો ધંધો ચાલુ કર્યો. લાયવામાં સોસ તો નાખવા દે, બહુ તીખું થઈ ગયું. મેં કીધું હાવ નવીડા બેહી રહેવું, એને કરતા કાંઈક ધંધો તો કરવી. બકુલભાઈ સેન્ડવિચ બનાવે જ રાખજો હો. અમારે તો કેટલી સેન્ડવિચ ખાવાની છે. અમારે કઈ બીજાની જેમ એક સેન્ડવિચ માં ના ધરાવવાનું. કા ભોળા દાદા? તો એ સંભળાવે કોને? મેં તને કીધું તો મારી સિવાય છે બીજું કોઈ? આ બધા માણસો દેખાતા ના તને? તો ઈવડાના નામ લઈને બોલ ને. ઉભા રહો, શાંતિ રાખો, ધંધા ઉપર માથાકૂટ નહીં. તમારે હવે સેન્ડવિચ ખાવાની છે? નહીં. બકુડા મારા તરફથી એક સેન્ડવિચ એને આપી દે, હું પૈસા આપી દઉં. એ હું કઈ ભૂખ નથી હો તારી જેમ. કોને ભૂખ એમ છે? ઉભો રહે તો મને તે સેન્ડવિચ મેળ. ઓ બાપા, એલા તમે ઊભા હો, આને ઢીપી નાખો ને. એલા પણ હરામ કરો. ઊભો રહો તો ઊભો રહો. હવે તમે આવશો મારી વાડીએ ખબર પડે. આ આવવાનો છું, ઊભો રહો તું. એલા ભાઈ એક બ્રેડ ભેગું માથું ફોડી નાખું. યો બોલો, સોસ ને બ્રેડ ને બધું લઈને ક્યાં પૈસા? પૈસા તો દેતા જાવ. ઊભો રહો તો તું, ઊભો રહો તો. ભોળા દાદા ભલે અમથો વયો ગયો, જોવો હું સેન્ડવિચ લઈને આવ્યો. હે તું સેન્ડવિચ લઈને આવ્યો, હું સોસ લઈને આવ્યો. હાલો હાલો તો સેન્ડવિચ બનાવીને ખાવી. પણ તમારે તીખી ચટણી નો લેતું હોય. એટલે ચટણી લાવ તો બકુલભાઈ ખબર ન પડી જાય. એ હારું તો બ્રેડ છે ને સોસે છે, સેન્ડવિચ બનાવી ખાવી. હાલો હાલો એટલે બકુલભાઈ વાહે આવશે તો પણ આપણે હંતાઈને બેઠા બેઠા ખાવી. હંતાઈ જાઓ હંતાઈ જાઓ. હારું અમથો ને હતો એટલે આપણે મેળ આવી ગયો ધૈડ કરવાનો. બકુલભાઈ ને એમ લાગ્યું હાસો આવડા બાંધણ કરે છે એમ. હા ધંધો કરાવી નાખ્યો ભાઈ. યો મમરાભાઈ લાય લાય મને આપ. બસ ભોળા દાદા હા ધ્યાન રાખજો હો પાછા, અમથાની વાડી છે. આ તો ભલે ને. કોઈ આવતું ના મમરાભાઈ, જોવો તો ખરા. ના ના કોઈ નથી આવતું. અને મમરાભાઈ તમે ધંધો બંધ કરાવવા અમને આયરે લઈ ગયા, પણ તમે કાઈ ન બોલ્યા હો. એટલે મારે અમથાને હું કેવું અને બકુલભાઈ ને હું કેવું, મારે તો બે હારે હારી રાખવી પડે ને. એ હારું. હે કોક આવતું લાગે. હે બકુડો તો હારું કર્યો આપણને ભાડા નહીં. હે આ તો પાછો આવ્યો. આયા હંતાઈને બેઠા, બ્રેડ લઈને વી આવ્યા, સોસ લઈને વી આવ્યા અને તીખી ચટણી પડી રહેવા દીધી. મારે હું એકલી ચટણી પીવી? ઊભા થાવ, પૈસા આપો નકર એક ધોકા ભેળા પાડી દઉં. એ ધોકો ન મારતો. આ તો પૈસા લાવો. કેટલા? 500 રૂપિયા. હવે ચાર સેન્ડવિચ ના 500 રૂપિયા થોડા હોય? અરે કેટલી સેન્ડવિચ ખાઈ ગયા ને અહીંયા લઈને વી આવ્યા ને બગાડી ની બધી સેન્ડવિચ. પણ અમે તીખી ચટણી ક્યાં લાવ્યા? તીખી ચટણી ના પૈસા કાપી ગયો. હા તો તીખી ચટણી ના પૈસા કાપી નાખો, બીજા આપો. ભોળા દાદા
તીખી ચટણીના 400 રૂપિયા કાપીને બીજા પૈસા આપી દો. હવે તીખી ચટણીના 400 રૂપિયા થોડા હોય? તીખી ચટણી તું મફત આપતો તો. આ તો કાંઈ એમ થોડું હાલે કઈ 4 સેન્ડવિચના 400 રૂપિયા. પૈસા આપો, મારે કાંઈ વાત નથી સાંભળવી. હાલો તો સેન્ડવિચ ખાધી હું કામ? તો પણ બકુલભાઈ તમારે મને ભાગમાં રાખવો જોવે ને. લે તો તમે દુકાનના મને ભાગમાં રાખો. હવે દુકાન તો મેં પહેલેથી બનાવેલી છે. એવું કાંઈ મારે નથી સાંભળવું. પૈસા આપો નકર એક ધોકા ભેળા પાડી દઉં. ધોકો ન મારતો. હા તો પૈસા આપો મમરાભાઈ. તમારા પૈસા નથી જોતા, આપણે પછી સમજી લેવું. તમે બે પૈસા આપો હાલો. તો મમરાભાઈ ના પૈસા ન લેવા તો મારા પૈસા નો જ લેવાય ને. તો મમરાભાઈ ખોટું તમે પૈસા આપી દો હાલો. લ્યો બકુલભાઈ ખોટું પૈસા. અરે એમ ખોટું નહીં, તમે પૈસા આપો હું તમને પછી પાછા આપી દઈશ એમ. હવે બકુલભાઈ પછી તમે કાંઈ પૈસા પાછા ન આપો. આ તો ખોટું હું પૈસા આપી દઉં. લે એવું મારે કાંઈ નથી સાંભળવું. પૈસા આપો નકર હું એક ધોકા ભેળા મને પાડી દઉં. ના રે ના ધોકો ક્યાંથી મારે ઉપર પૈસા આપું. પકડ લ્યો. ઉપાડ્યો તો એમ તો ભાઈ આવડા એને પાવ્યા. આવો તમે આવો, આજ તમારી ખબર. ઉભા રહો ડોહા. ક્યાં જા? એ અમારી વાડીએ. અમને ખબર ને મારા મોઢા ઉપર સેન્ડવિચ મારી હતી. ઓ બાપા એમ થા ભોળા દાદા ઉપર હાથ ન ઉપાડતો હો. એ તું તો સાનો માનો તું પડશે નકર તને એક ધોકો પડશે. એમ ક્યાંથી અમથા ધોકો પડે? હું એની હારે છું. મમરાભાઈ તમે તો એની હારે છો ને તો તમે સાના માના ઉપાડજો નકર તમારા ટાટિયા ભાંગી જાહે. એ ક્યાંથી ટાટિયા ભાંગે? અમે 3 જણા છીએ. કાયા હે આવડા ક્યાં વયા ગયા? ઓ બાપા ઓ બાપા. ઓલા બેય ની હવાએ તો હું હવા કરતો